નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। સાબરડેરી દ્વારા જાહેર કરાયેલા ભાવફેરમાં ગત વર્ષ કરતાં પણ ઓછો ભાવ મળતા પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ભાવફેરના વિરોધમાં ઠેર ઠેર દેખાવો થઈ રહ્યા છે, જેમાં આજે ઈડર તાલુકાના જાદર ખાતે પશુપાલકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર સાબરડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં કરવામાં આવેલો ફેરફાર પશુપાલકોને સંતોષકારક લાગી રહ્યો નથી। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછો ભાવ મળતા તેમની આર્થિક સ્થિતિ કથળવાનો ભય સેવાઈ રહ્યો છે। આ બાબતે પશુપાલકોમાં વ્યાપક નારાજગી પ્રવર્તી રહી છે। આજે જાદર ખાતે મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થયા હતા અને તેમણે દૂધ મંડળી આગળ દૂધ ઢોળીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। પશુપાલકોએ જણાવ્યું હતું કે દૂધ મંડળીમાં દૂધ ભરાવવાને બદલે તેમણે રસ્તા પર દૂધ ફેંકીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। આ દ્રશ્યો ભાવ વધારાની માંગણી અને પશુપાલકોની કફોડી હાલતને ઉજાગર કરતા હતા। પશુપાલકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે। આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આવનાર સોમવારના રોજ મોટી સંખ્યામાં પશુપાલકો સાબરડેરી ખાતે પહોંચી વિરોધ નોંધાવશે અને પોતાની રજૂઆતો કરશે। પશુપાલકોની આ માંગણી અને વિરોધને પગલે સાબરડેરી દ્વારા કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું। આ મુદ્દો આગામી દિવસોમાં વધુ ગરમાય તેવી શક્યતા છે। અહેવાલ અશોક નાઈ, સાબરકાંઠા। તમારી ટ્રેન ખાલી જાય બાળી કૂદવી તો મારા જે કરવું એ કરી શકજો। આજે ડેરીમાં ખોટી ખોટી ભરતી કરી રહ્યો અને ડેરીમાં ખોટી ખોટી ભરતી કરી ખોટા ખોટા પગારો ચૂકવું છે। આજે એક પટ્ટર પકડવા માટે ચાર માણસ થઈને રોકેલા છે। એ મહાકાજી રોકેલા નથી, એ યુવાની જવાબદારી છે। અમારે તો અમારા હાથનો પૈસો મને હાજર જોયા, અમારા 20% ઓછો નફો જોયો નહીં। બોલો